હેલો ગાઈસ, હું જો ઉઠી ગઈ છું. હવે મારે અત્યારમાં ટિફિન કરવાના હોય તો ટિફિન કરી લઉં, પછી હું તમારી સાથે જોડાઈશ. ટબુડું જશે પછી તમને દેખાડું. તો સારું, ચાલો આપણે આગળ મળીએ. જો ગાઈસ, ટિફિન થઈ ગયું છે. જો મારે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. હવે મારા નાસ્તાની રોટલી બની જાય પછી આગળ વધશું. ચા પીવા બેસી ગઈ છું. ચા લેવાનું બાકી છે હજી. ચા લઈ લઉં એટલે પછી ચા પીને પછી આપણે આગળ મળીએ. અમારે ટિફિન ભરાય છે. ટિફિન ભરાઈ જાય હમણાં બે ભાઈને, એટલે બે કામે જાય છે. પછી કામે વહી જાય પછી શાંતિથી આપણે નવરા થઈને આગળ બ્લોગમાં વધશું. ત્યાં લગી કન્ટિન્યુ. ટિફિન ભરાઈ ગયા છે તો તા તો મારો ટબુડો ઉઠી ગયો તો મેં કીધું લાવીને થોડી વાર લઈ લઉં અને રમાડું. મારે બસ એને આ જ કામ હોય, બીજું કાંઈ નહીં. રમાડ અને ફોન દેખાડો એટલે જો આ રાજી થઈ જશે. અમારે એને લેવો છે. તો સારું ગાઈસ, આપણે આગળ મળવી. જો ગાઈસ, અત્યારમાં મેં બાજરી ચા પી લીધી હતી. તો હવે બાજરી દળણ ઉપર જવાનું હતું. બાજરીનો લોટ પૂરો થઈ ગયો હતો ને એટલે બાજરી દળાવવા જવાનું. આપણે આગળ પછી મળીને દળાવીને આવું. નથી આવતો એટલે કપડાં સુકાઈ જાય. પણ તા તો આજ તો વરસાદ જો અમારે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો એટલે જેઠાણી કહી કે હું કપડાં લઈ આવું તો દળણું મૂકે. હું દળણું મૂકવા ગઈ એટલી વારમાં જો મારા જેઠાણી કપડાં લઈને આવતા રહ્યા. ચલો ગાઈસ, જો ટિફિન તો થઈ ગયા. બે ભાઈ કામે રહી ગયા. હવે ઘરનું કામ બધું જો કર્યું છે. દેખાડી દઉં, જોઈશું આપણે જોવી. મારે બાજરીનું દળણ મૂકવા જવું છે તો આપણે પછી આગળ મળીએ. તો જો અમારે આ મેડમ જો D for C for હવે સ્કૂલે જવાનું ને તો હાલો આપણે તૈયાર થઈ જાવી. હાય ગાઈસ, જો હમણાં કહેતી હતી ને કપડાં વાળવાના બાકી છે તો કપડાં વળાઈ ગયા છે. અને હવે અમારા જો સ્કૂલે જવાનું એટલે જો હવે તૈયાર થાય છે. મમ્મીને તૈયાર કરી દેશે. જો અમારી ટીંગુ તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. હે દયા, કેવી લાગે કોમેન્ટ કરજો. જો ગાઈસ, જાય હે બે મમ્મી દીકરી. એની મમ્મી ઓફિસે જાય અને અમારા ઢીંગુને સ્કૂલે રસ્તામાં મૂકતા જઈશે. બાય બાય કહી દે ઢીંગુ. બાય બાય કરી દે. બાય બાય કે લાઈક સબસ્ક્રાઇબ કરજો. કે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. તો જો ગાઈસ, મેં હે ને વાળી લીધું છે ને હવે મેં હું પોતો મારી દઉં તો હાવ એટલી વારમાં કે હું પિંજરોને વગી દઉં. ઓલો સૂતો હે ને તો એટલી વારમાં નવરા થઈ જાય. જો અમારે ટબુડું સૂતે છે. તો એટલી વારમાં હું પોતે મારી નવરી થાય તો હાવ કે કપડાં ધોઈ અને કપડાં ધોઈને નવરા થાય એટલી વારમાં મારે ઉઠી ન જાય. એટલે હા, નવરી નહીં થાવ ને એ પેલા તો અમારું ટબુડું ઉઠી જશે. જો પોતું મારી નવરી થાય તો અમારું ટબુડું ઉઠી ગયું. હા, ટબુડાને બીજું કાંઈ કામ ન. હાલો તો એને થોડીક વાર રમાડી લઉં. અમારા ટબુડા જો રમે છે.
તો સારું ગાઈસ, આપણે હમણાં હું ઉપર જાઉં પછી આપણે મળીએ આગળ. હેલો ગાઈસ, જો હું કપડાં સુકાવવા જાઉં છું. હાલો આપણે ઉપર જઈને મળીએ કપડાં તો કપડાં સુકવવાના છે. તો ચાલો એ જો અહીંયા હજી બધું કામ બાકી છે. જો બધું પડ્યું જે મારા બધું વગવાનું પડ્યું હે, વગાઈ જાય પછી કપડાં સૂકવી લઉં, પછી આપણે આગળ. જો ગાઈસ, હું કહેતી હતી ને સવાર કે વરસાદ જેવું બે છાંટા આવ્યા, તો અત્યારે તમારે તડકો નીકળી જાય. જો ઘડીક છાંટા ને ઘડીકમાં તડકો. આમ જો ઉપર વાદળા થયા હે, પણ અમારે છે હજી તડકો. હાલો નીચે જઈને મળીએ. તો જુઓ ગાઈસ, થઈ ગયું છે સાફ સફાઈ, વાળીએ નાખ્યું છે અને કપડાં જો સૂકવી નાખ્યા. હવે હાલો, જો મારો છોકરો રોવે છે, નીચે જઈને મળવી કે મારો છોકરો રોતો જઈશે. ફોન જોઈને જો ચૂપ થઈ ગયો, નહીં તો રોવું આવતું હતું અત્યારે લગી. જો એમ બહુ ખેપાની છે, ફોન જોઈ જાય ને એટલે ચૂપ થઈ જાય. કહેતી હતી ને ગાઈસ કે મારો છોકરો રોતો હતો, પછી સાનો રાખ્યો અને હવે જોઈએ ઘોડિયામાં રમે છે. અમારા માં હે, આમાં હાવું છે. તો ચાલો આગળ. ચોમાં ઢીંગુ આવી ગઈ છે. આજે એને મજા નથી ને, તો આજ 11:30 વહેલા તેડીને આવતા રહ્યા. શું થયું તું? કેમ રોતી હતી? ઓય બાપા, પૂછીશ ને તો. હાલો હવે એને હે ને હું જો કપડાં બદલી દઉં, પછી આપણે મળવી આગળ. તો ગાઈસ, જો હવે અમે જમવા બેસીએ છીએ. જમીન પછી હાય ગાઈસ, જો કામ કરી નવરા થઈ ગયા છે. અત્યારે જમીન બમી કામ કરીને નવરા થઈ ગયા. દેખાડું હવે ઉપર જવું છે. વરસાદ જેવું વાતાવરણ થયું છે ને, તો કપડાં ઉતારી હાલો તમને દેખાડી દઉં. પાણી પપ્પા મારું બધા સુઈ ગયા છે. વાસણ થઈ ગયા છે. ઉપર જાય છે. જો ગાઈસ, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને, તો કપડાં સુકાઈ ગયા, ખોટા પલળી જાય એટલે લઈ લઉં. સારું ગાઈસ, નીચે જઈને મળવી આપણે. હાય ગાઈસ, જો ઉપરથી કપડાં લઈને આવતી રહી જો, અને હવે જો અમારા સાહેબને હુવડાવું. અમારા સાહેબને જો હું હોય ને નકરું રો વખત નથી અમારે. સારું ચાલો ગાઈસ, જો કેટલા વાગી ગયા, હવે સુઈ જઈશું થોડીક વાર. 2 વાગી ગયા તો બહુ મોડું થઈ ગયું. સુઈને ઉઠીને પછી સાંજે પાછા બ્લોગમાં મળી. હાય ગાઈસ, જો હું ઉઠી ગઈ છું અને મારો છોકરો તે ઉઠી ગયો હે અને કપડાં હું લાવી હતી ને તો વાળવાના પડ્યા છે. તો હવે વાળી નાખવી અને ચા ની પીને પછી ચા પી લેવી, પછી આપણે આગળ મળીએ. હેલો ગાઈસ, જો અમાર ઢીંગુને એકડા બોલતા આવડી ગયા. ઈ એકડા બોલશે. બોલ. હા, જો અમાર ઢીંગુને આવડી ગયા ને એકડા. હા, રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવી પછી આપણે આગળ મળવી. બીજા આપણે જમવા બેસીએ એટલે મળશું. જો અમારું ટબુડું છે ને,
સૂઈ ગયું છે. અને આ મારા દાદીજી સાઉથ છે. અને તમારે એમાં જેઠાણી વાસણ ધોવે હે ના જો અમારે હે ને બે ભાઈ શાક ભરી દીધું ને તો શાક પાછા લાવે કે ન લાવે પણ તેલ પાછું લાવે જ અમારે. તેલ કાઢ્યું. હા, નિતારી અમને દેખાડે જો. માં અહીંયા બહાર બેઠા હે આગળ. હાય ગાઈસ, જો ભાત બટેકા બનાવ્યા છે. ભાત બટેકા બની ગયા. અમારે તો ભેગા જો એમના નો ખાય કોઈ. અમારે બાજરીના રોટલા જોઈએ કે જો બાજરીના રોટલા બનાવું બની જાય હમણાં જમવા ટાણે આપણે પાછા મળશું. હાય ગાઈસ, જો અમારે બિરયાની બનાવી છે. બિરયાની બની ગઈ. હવે અમે બધા જમવા બેઠા. હાલો તમે જમવા. અમારા ઘરવાળા હે, એ અમારા માં હે, અમારી ઢીંગુ, આમાં જેઠાણી છે. જો એમને જમવા બેઠા હે. હાલો જમવા. મોડું થઈ ગયું જમવા. હાઉ આજ બાય છે. મારા છોકરાને રાખે ઈ રે નહીં ને એટલે અમારે એનું રોવાનું ચાલુ હોય. હાલો આગળ મળવી. સારું ચલો ગાઈસ, હવે સુઈ જઈશું. નેક્સ્ટ બ્લોગ. हेलो गाइस, કેમ છો? सब लोग लाइक कर देना।